તો ભાઈઓ નમસ્કાર। જો તો ખરા મિત્રો, રાજુભાઈ કરબડા અને પરવીન રામના વકીલને અટકાયત કરી, એટલે કે પોલીસ કર્મચારી તેને અટકાયત કરી અને એને રોકવામાં આવ્યા। જો વિડીયો પહેલા। અરે પણ સાહેબ, અહીંયા લોકલ જ્યુરિસ્ડિક્શન તો લાગે કે ના? અને એરેસ્ટ મેમો તો તમારે સ્થળ ઉપર આપવો પડે સાહેબ। મને એક એપ્લિકેશન સાહેબ રિસીવ કરીને આપી દો ને, પોલીસ સ્ટેશન રિસીવ કરી આપશો સાહેબ મને? નહીં પણ રિસીવ કરીને તો આપી દો। અરેસ્ટ મેમો નહીં આપ્યો પણ એવું ના હોય સાહેબ। અરેસ્ટ પોલીસ મેન્યુઅલમાં લખેલું છે જ્યાંથી અટકાયત કરો એરેસ્ટ। તો ભાઈઓ ખરેખર રાજુભાઈ કરબડાની હવે ધરપકડ કરવામાં આવી। મિત્રો સૌ કોઈ લોકોને એમ હતું કે શા માટે એને ધરપકડ કરી। મિત્રો રાજુભાઈ કરબડાની ધરપકડ કરી, સાથે સાથે અરવિંદ રામની પણ ધરપકડ કરી। મિત્રો તેઓ બંનેને એક સાથે ધરપકડ કરી અને જેલની અંદર લઈ ગયા છે। અત્યારે મિત્રો જેલની અંદર મોજૂદ છે અને એના વકીલને પણ મળવા જવા નથી દેતા, કારણ કે તમે વિડીયો ઉપર જોયું કે તમને વકીલને પણ અટકાયત કરી। વકીલ એમ કહે છે કે આવું ના ચાલે, મને મારા જે એને વકીલાત આપી છે તેને મારે મળવા જવું પડે। તો વકીલને પણ મિત્રો અટકાયત કરી, એમ કે સૈત્રભાઈ વસાવા નથી હોતું। જ્યારે તારીખ કોર્ટની અંદર આપે તો તારીખની અંદર વારો નહોતો આવતો, તારીખ પર તારીખ, એમ 1.5 મહિના સુધી મિત્રો સૈત્રભાઈ વસાવાની જેલની અંદર રાખવામાં આવ્યા હતા। જ્યારે એનું આંદોલન હતું ત્યારે મારામારીનો કેસ હતો, બધો મામલો પૂરો ન થયો તો 1.5 મહિના સુધી પાણીનો ગ્લાસ માર્યો હતો, એની બદલે રાખવામાં આવ્યો હતો। રાજુભાઈ કરબડા મેદાનની અંદર આવ્યા હતા અને જોરદાર તમે જોવો છો, બધો માહોલ બહુ બગડ્યો હતો, તેને લઈને આ ધરપકડ કરી છે। તો પરવીન રામને આપણે રાજુભાઈ કરબડાની પણ ધરપકડ કરી, જેલની અંદર છે, તેના વકીલને પણ મળવા જવા દેતા નથી। તો મિત્રો હવે આ મામલો બહુ મોટો ગંભીર થઈ ગયો છે, કારણ કે રાજુભાઈને મિત્રો છોડાવવા વાર લાગી, કારણ કે વકીલને પણ એને સાથે મળવા નથી દેતા, વાતચીત કરવા નથી દેતા। તો વાતચીત થાય તો કાંઈક બહારના અંદરના કાંઈક ખુલાસાની કાંઈક વાત થાય, તો વકીલને પણ અટકાયત કરી છે મિત્રો। તો હવે મિત્રો આવનારા બધા વિડીયોને તમારા સાથે આવી કે અટકાયત કરી ત્યારબાદ શું થયું, એ બધા વિડીયો મારા ચેનલમાં આવવાનો છે। વિડીયો પર જો નવા આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો। ફેસબુક પેજ ઉપર તો તમે એવો જ મિત્રો, ખાસ જેટલા પણ લોકો મારો વિડીયો જોવો છો તે બધા લોકો પેજને ફોલો કરી દેજો, કારણ કે બધા વિડીયો લઈને રેગ્યુલર હું તમારી સાથે આવવાનો છું।